ગુજરાતમાં વીજ કંપનીઓના થાંભલા જે ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। તેવામાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાએ ચેલેન્જ આપી છે અને કહ્યું છે કે 15 દિવસમાં આ થાંભલા નહીં કાઢવામાં આવે તો 15 દિવસ બાદ આ થાંભલા ઉખાડીને ફેંકી દઈશું। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ ગુજરાતના ખેડૂતો વીજ કંપની સામે મોરચો માંડીને બેઠા છે, કારણ કે તેમની જે કિંમતી જમીન છે તેની અંદર વીજ કંપનીઓના થાંભલા નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે અને આને જ લઈને ઠેર ઠેર અત્યારે ખેડૂતોનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે। મોરબીના ખેડૂતોએ 18 દિવસ સુધી ઉપવાસ આંદોલન પણ કર્યા હતા અને ત્યારબાદ સરકાર દ્વારા આજે સમગ્ર વિરોધ થઈ રહ્યો હતો તેને ડામવા માટે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો અને તેમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને જે તેમની માંગણી હતી તે તમામ સ્વીકારી લેવામાં આવી છે। તો બીજી બાજુ ખેડૂતોનું કહેવું છે કે તેમની જે માંગણી હતી 4 ગણું વળતર આપવાની તે હજી સુધી સ્વીકારી નથી અને પરિપત્રમાં તે બાબતનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો અને આ જે આંદોલન છે તે દિવસે ને દિવસે ઉગ્ર સ્વરૂપ રહી રહ્યું છે અને આ આંદોલનમાં એક ચહેરો જે ચર્ચાનો વિષય બન્યો છે તે છે મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયા। તે સરકારને પડકાર ફેંકી રહ્યા છે સતત અને વધુ એકવાર તેમણે સરકારને પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે અમે ગાંધીનગરમાં 500 ગાડીઓ લઈને આવીશું। સાથે જ કંપનીઓને ચેતવણી આપતા કહ્યું છે કે તમારા વીજ કંપનીના જે થાંભલાઓ છે તે તમે પાછા નહીં લઈ લો તો અમે 15 દિવસમાં ઉખેડીને ફેંકી દઈશું। પહેલાં તો રાકેશ અમૃતિયાએ સભા સંબોધતા શું કહ્યું હતું તેમને સાંભળીએ। આટલી મારી બહેનો ભાઈઓ અને ખેડૂત ગામમાં ઠંડા પડવાના હે, હજી એને ખબર નથી ગાંધીનગર પહોંચવાનું હે। અને આ જોગમાં આપણે પ્રોગ્રામ પેલા હતો ને, ધ્યાનમાં રાખજો એમ તાણે ઉભું રહેવાનું છે। હવે અમુક જે માનો કે કલેક્ટર સાહેબ આવે કે કોઈ બી આવે તો કોઈ ખેડૂત ભાઈએ સાઇન કરવાની નહીં કહે, બરોબર? અને આપણે થાંભલા અને તાર માટે લડવાનું। હવે 400 ગણું નહીં, 500 ગણું આ ખર્ચો કોને એના બાપા દેવા આવશે? હવે 500 ગણું લેવાનું ત્યાંથી મૂકવાનું નથી। અને હવે આપણે જે તાર ને થાંભલા જેમાં નખાઈ ગયા 15 દિનની મુદત આપી લઈ જાવ તમારા, નકર અમે કાઢી નાખવાના। હવે આ કમિટીને કહી દીધું 15 દિવસ આપણે કલબલિયા નથી વગાડવા, ઘણા વગાડ્યા। હવે બહુ ઠાઈકા અને આ ભજન ને ધૂન કર્યું એ માટે ઢોલ વગાડવા માંડ્યા। એટલે હવે 15 દિનની મુદતમાં તમારા થાંભલા લઈ જાઓ। અને આજે વાવડી ગામમાં આખા ગામને ઉપાડી ગયા, પણ એ સરપંચનો ફોન આવ્યો કે અમે કહી તો આવો, બાકી આપણે 500 ગાડી લઈને જવાનું। ગમે અહીંયા કાંઈ થાય, તમારા સાવણીના નંબર, મારા નંબર, ગમે ત્યાં ફોન કરો, 500 ગાડી લઈને અમે પહોંચી જશું। આપણા બાપનું ખેતર છે, એના બાપના કોઈને નથી। અને અદાણી વાળાનું કોઈનું હિટાચી કે કોઈના માણા આવે ને ખેતરમાં ભાંગી નાખો ડાટિયા, કોઈ નથી પૂછવાનું। અને જરૂર પડે અહીંયા હું આવીશ, તમને પેલા હું ઘા મારીશ અને કોઈના બાપને કોઈને ખેતરમાં ગરવા દીઓમાં। હવે આ નિયમ કરો, હવે ધોકા ઉપાડો અને કહેવત ને ખેડૂત મારે નહીં, મારી નાખે મારી જ નાખવાના છે। આ નિયમ કરો। હલો, જય જવાન। મોરબીના જેતપર ખેડૂતોની લડાઈ છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહી છે અને તેઓની એક જ માંગ છે કે તેમને જે વળતર છે જે 4 ગણું મળવું જોઈએ તે પ્રકારની તેમની માંગ છે અને અલગ અલગ મુદ્દાઓ પર તેઓ આંદોલન કરી રહ્યા છે। સાથે જ મોરબીના આસપાસના જે જિલ્લાઓ છે તેમના જે ગામમાં જે વીજ લાઈન આવી રહી છે અને તેમના જે ખેડૂતો છે તેમના સમર્થનમાં પણ આ નેતાઓ છે તે અત્યારે જઈ રહ્યા છે અને તેમની એક જ સ્પષ્ટ માંગ છે કે તે જે વીજ કંપનીઓ જે એમના ખેતરમાં થાંભલા નાખી રહી છે તેમના પરમિશન વગર નાખી રહી છે અને હવે તેઓ તેમને ઉખાડીને ફેંકી દેશે તે પ્રકારની ચેતવણી પણ આપી છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।